જય શ્રી કૃષ્ણ। આજે આપણે અષ્ટકમળનો મનોરથ કરવા જઈ રહ્યા છે અને એના માટે મેં બ્લેક કપડું અહીં પાથર્યું છે અને ચોકથી આપણે એની ઉપર અષ્ટકમળ દોરીશું અને ખૂબ સરળ રીતે આપણે આજે આ મનોરથ કરીશું અને આને તમે મોતીનો મનોરથ પણ કહી શકો છો, કારણ કે આપણે આમાં જુદા જુદા કલરના મોતીનો ઉપયોગ કરવાના છીએ। અને મેં હંમેશા આવી રીતના કોઈ ડિઝાઇન કરીને કરવાનું હોય ત્યારે હું બ્લેક કલરના કપડાનો ઉપયોગ કરવાનું પસંદ કરું છું કે એમાં બધા જ કલરના તમે જે પણ મોતી કે જે પણ ડિઝાઇન કરો એ બધી વસ્તુઓનો ઉઠાવ આવી શકે એટલા માટે। તો અહીં આપણે પહેલાં વચ્ચે 4 લાઈન સ્કેલથી દોરી લીધી છે અને એવી જ રીતના બીજી 4 લાઈન પણ ક્રોસમાં દોરી લઈશું, એટલે કે આપણી 8 લીટી તૈયાર થઈ જશે। હવે આપણે આને કમળની શેપ આપવા માટે ઉપરથી ક્રોસમાં આપણે વી શેપ કરીશું અને બંને લાઈનને જોડીશું એટલે કમળની પાંખડી જેવો શેપ એમાં આવી જશે। આવી રીતે આપણે બધી જ સાઈડ કરી લેવાનું છે અને જો તમે નીચે કોઈ પણ ફ્લેટ વસ્તુ તમે રાખી હોય, દાખલા તરીકે બાજોટ કે પાટલો, તો સરસ આસાનીથી તમારું આવી રીતે કામ થઈ શકે છે। તો આવી રીતે આપણે પહેલાં અષ્ટકમળ દોરી લીધું છે અને હવે એની ઉપર આપણે આપણી પાસે જે અવેલેબલ હોય એવી રીતના મોતીથી આજે મનોરથ કરવા જઈ રહ્યા છે। મારી પાસે જુદા જુદા કલરના મોતી, સ્ટોન વગેરે છે, ઘૂઘરી છે, એનો ઉપયોગ આજે હું કરવાની છું। સૌપ્રથમ મેં લાલ મોતીનો ઉપયોગ કર્યો છે, કારણ કે લાલ રંગ શુભ મનાય છે અને આપણે ઠાકોરજી માટે શુભતાના રંગો, શુભતાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જે ખૂબ સરસ સોહાય પણ ખરા અને પ્રભુને ગમે પણ ખરા। એવી સાધન સામગ્રીનો ઉપયોગ કરીને આજે આપણે મનોરથ કરવા જઈ રહ્યા છે। આવી રીતે મારી પાસે જે લાલ મોતી હતા એમાંથી એક મેં બોક્સ એટલે કે એક કળી તૈયાર કરી લીધી છે। અલગ અલગ કલરથી પણ કરી શકો છો, સિંગલ કલરથી પણ કરી શકાય છે। વચ્ચે મારી પાસે એક રાધા કૃષ્ણનું પેન્ડલ હતું, એ મેં મૂક્યું છે। મને ખૂબ ગમે છે એટલે હવે એવી જ રીતના બીજા જુદા જુદા કલરના શક્ય હોય તો એક શેપના અથવા તો નાના મોટા પણ ચાલી શકે છે। તમારી પાસે જે પ્રભુ કરાવે, જે અવેલેબલ હોય એ વસ્તુઓનો ઉપયોગ કરીને પણ તમે પુરુષોત્તમ માસમાં તમારીથી થઈ શકે એવા મનોરથો જરૂરથી કરવા જોઈએ એવું હું માનું છું। તો આવી રીતે મેં મલ્ટી કલરનો જે પાણી કલરના મોતી છે એનું એક પાંખડી તૈયાર કરી છે અને એની પણ બોર્ડર તૈયાર કરી લીધી છે અને હવે એવી જ રીતના આપણે બધી જ એક પછી એક તૈયારી કરતા જઈશું। હવે એની બાજુમાં જ આપણે મલ્ટી કલરની જે ઘૂઘરી છે એનો ઉપયોગ કરીશું, એનાથી પણ ખૂબ સરસ દેખાવ આવશે। તમારી પાસે જે પણ અવેલેબલ હોય એનો ઉપયોગ તમે કરી શકો છો અને નાના મોટા મોતીનો પણ ઉપયોગ કરી શકો છો। આની સાથે તમે સ્ટોનનો પણ ઉપયોગ કરી શકો છો। તમારી પાસે કાચ હોય એટલે કે આભલા હોય એનો પણ ઉપયોગ કરી શકાય છે, ખૂબ સરસ લાગશે। બસ આપણી ભાવના એવી હોવી જોઈએ કે આપણે પ્રભુ માટે કંઈક અલગ રીતનો મનોરથ કરી અને પ્રભુ સમક્ષ ધરાવી શકીએ। બસ મારી એ જ ભાવનાથી હું આજનો વિડીયો પણ બનાવી રહી છું। મારા લાઈવમાં પણ દરેક વખતે હું વિડીયોમાં કહેતી હોઉં છું કે પ્રભુના સુખ માટે આપણે જે પણ કરવાની ભાવના હોય એ પ્રભુ જરૂરથી પૂરી કરે છે। આજે અષ્ટકમળની ભાવના મનમાં જાગી હતી કે આજે મારે અષ્ટકમળ કરવું છે, તો પ્રભુએ એ પણ મારો મનોરથ માન્યો અને પૂર્ણ પણ કરાવ્યું। આવી રીતે મારી પાસે થોડી ગોલ્ડનની ઘૂઘરી છે, એનો પણ હું એક સાઈડની પાંખડી માટે ઉપયોગ કરું છું। એક સાઈડ મલ્ટી કલરની બાજુમાં મારી પાસે સિલ્વર ઘૂઘરી છે, એનો હું ઉપયોગ કરું છું। તમારી પાસે જે પણ અવેલેબલ હોય એનો તમે ઉપયોગ કરી શકો છો। આ અષ્ટકમળ તમે અનાજ કઠોળથી પણ કરી શકો છો। મેં આ અષ્ટકમળ માટે મોતીનો અને સ્ટોનનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું હતું। આવી રીતે મારી પાસે અલગ અલગ શેપના સ્ટોન પણ છે, એને પણ મૂકીને મેં એક પાંખડી તૈયાર કરી છે। હવે મારી પાસે જે ગ્રે કલરના મોતી છે એનાથી હું આની આઉટલાઈન કરીશ। તમારી પાસે જે પણ વસ્તુઓ હોય એનો ઉપયોગ જ્યારે તમે ક્યારેય કર્યો ન હોય એવી વસ્તુનો ઉપયોગ તમે કરી અને પ્રભુ માટે વિનિયોગ જરૂરથી કરાવી શકો છો। આવી રીતે મારી પાસે જે પેચ છે,
કલરફુલ, એનો પણ હું આજે ઉપયોગ બોર્ડર માટે કરી રહી છું. ફાઇનલી તમે જે થશે તૈયાર એ જોઈ શકશો. આવી રીતે આપણી પાસે કોઈ પણ અલગ અલગ જાતના સ્ટોન મોતી હોય એનો ઉપયોગ કરીને આપણે સજાવટ કરી શકીએ છીએ. આજે અષ્ટકમળનો મનોરથ આપણે સિદ્ધ કરવા જઈ રહ્યા છીએ વિષ્ણુઓ. અને અષ્ટકમળ માટે મારી પાસે જે પણ અવેલેબલ મોતી, ઘૂઘરી, સ્ટોન હતા એ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરી અને આજે પ્રભુ સમક્ષ મારી અષ્ટકમળના મનોરથની જે મેં સિદ્ધ કરીને પ્રભુ સમક્ષ ધરાવ્યો એની ઝાંખી આપ સમક્ષ વિડીયો રૂપે મૂકું છું. ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક શેર જરૂરથી કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો અન્ય વૈષ્ણવ સુધી પણ શેર જરૂર કરજો. અને ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હું આખો પુરુષોત્તમ માસ પણ અલગ અલગ રીતના જે મેં મનોરથ સિદ્ધ કર્યા છે એ બધા જ મનોરથની ઝાંખી પણ સૂક્ષ્મ રૂપે સહી પણ મેં જે મનોરથ સિદ્ધ કર્યા છે એમની ઝાંખી આપ સમક્ષ વિડીયો રૂપે શોર્ટ રૂપે મૂકી છે, તો આપ જોઈ શકશો. હવે આવી રીતના આપણે 8 પાંખડી છે એનું અલગ અલગ કલર કોમ્બિનેશનથી જે સજાવટ કરવાની હતી તે કરી લીધી છે. હવે આપણે આગળ જોઈશું કે હું તમને નજીકથી પણ બતાવી દઉં છું જે સજાવટ તૈયાર થઈ ગઈ છે. અલગ અલગ કલરના અલગ અલગ શેડના મેં ડાર્ક લાઇટનું કોમ્બિનેશન કરીને જે પણ પ્રભુએ મને સજાવટ માટે સુઝાડ્યું એ બધી જ સાધન સામગ્રીનો ઉપયોગ કરી અને મેં અષ્ટકમળનો આજે મનોરથ પૂર્ણ કર્યો છે અને પ્રભુ સમક્ષે ધરાવ્યો છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો, અષ્ટકમળની સજાવટ તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો. અને એક લાઈક આપો કે ન આપો પણ એક જય શ્રી કૃષ્ણનો શોર્ટ મેસેજ જરૂરથી લખજો કે આપ ક્યાંથી મારી સાથે જોડાયેલા છો એ પણ જરૂરથી જણાવજો, તો મને ખૂબ આનંદ થશે. આપ સૌને જય શ્રી કૃષ્ણ. આજની ઝાંખી આપને કેવી લાગી જરૂરથી જણાવજો. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે શ્રીજી સેવા ચેનલમાં. ત્યાં સુધી આપ સૌને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ.